હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. માનો નથી ચિંતા ના ખાણી. બેટા, એક એસીપીસીનો એક ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આવ્યો છે. એ સર્ક્યુલર વિશે તમારે જાણવું જરૂરી છે. બિકોઝ આજના જમાનામાં જો તમને સર્ક્યુલર ખબર ના હોય ને તો તમારા પૈસા બગડી શકે એમ છે. એટલે મને એમ થયું કે હું આનો વિડીયો બનાવું અને તમને કોઈ જગ્યાએ કોઈ કોલેજ હેરાન કરે તો તમે આ સર્ક્યુલર પણ બતાવી શકો છો. સર, આ સર્ક્યુલર જોઈ લો, તમે કોલેજમાં જઈને બતાવી શકો છો. બરાબર. અને આ સર્ક્યુલરની લિંક બેટા હું વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દઈશ. તમારે બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે જોડાઈ શકો છો. એકવાર જોડાઈ ગયો તો બીજી વાર જોડાવાની જરૂર નથી. આ 12th પછીના ડિગ્રી એન્જિનિયરિંગની વાત કરી રહ્યો છું. બરાબર છે બેટા. રાઉન્ડ 1 ચાલી રહ્યો છે. હવે રાઉન્ડ 1 ચાલી રહ્યો છે તો એક કોલેજ છે. આ કોલેજની અંદર પણ અત્યારે એડમિશન ઓપન છે અને એમાં તમે મેનેજમેન્ટ કોટામાં એઝ વેલ એઝ તમે લોકો એસીપીસીની ચોઇસ ફિલ્મમાં પણ તમે આ કોલેજને કન્સિડરેશન કરી શકો છો. જે કોલેજનું નામ છે સેફ્રોની કોલેજ. બરાબર. એસપીબી પટેલ એન્જિનિયરિંગ કોલેજ જે છે એની અંદર ડિપ્લોમામાં મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર, ઓટોમોબાઈલ ચાલુ છે અને ડિગ્રી પ્રોગ્રામની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ, કોમ્પ્યુટર અને આઈટી જે છે આ પ્રોગ્રામ રન થઈ રહ્યા છે. તમે આને એસીપીસીની ચોઇસ ફિલિંગમાં પણ કન્સિડરેશન લઈ શકો છો. ઇવન મેનેજમેન્ટ કોટામાં 12 સીટ્સ અવેલેબલ છે. તમારે ડાયરેક્ટ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે ગૂગલ ફોર્મની, તમે ફિલ કરશો તો તમને આ કોન્ટેક્ટ કરશે, કોલેજ તમને કોન્ટેક્ટ કરશે. મેનેજમેન્ટ કોટામાં અને એસીપીસીમાં ફીસ સેમ છે, રાઈટ. આમાં મિકેનિકલ અને સિવિલ બ્રાન્ચ પણ છે જેમાં પણ પ્લેસમેન્ટ સારા એવા થાય છે. તો તમે એ બે બ્રાન્ચને પણ કન્સિડરેશનમાં લઈ શકો છો. એઆઈસીટી અપ્રૂવડ છે અને નેક એકેડેમીમાં 2.94 આઉટ ઓફ 4 એનો સ્કોર છે, રાઈટ. તો આ એક કોલેજ છે, મહેસાણા હાઈવે પર આવેલી છે. એમાં ટીસીએસ, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, અદાણી, હિટાચી જેવી કંપની પ્લેસમેન્ટ માટે આવે છે. તો તમે લોકો આને ધ્યાનમાં રાખી અને તમે તમારું ચોઇસ ફિલિંગ કે મેનેજમેન્ટ કોટામાં તમે એડમિશન લઈ શકો છો. ચોઇસ ફિલિંગ કરવું હોય તો તમે રાઉન્ડ 1માં તમારા એકાઉન્ટમાં દેખાતી જશે. અને જો તમારે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગૂગલ ફોર્મ છે, તમારે ભરવાનું છે, રાઈટ. ઓકે, ચલો હવે આપણે બેટા આગળ વધીએ. તો આ એસીપીસીનો સર્ક્યુલર છે. પ્રોફેશનલ અભ્યાસક્રમનો પ્રવેશ અંગે વાલીઓ તથા વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના. આની લિંક હું બેટા વોટ્સએપ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ. શું કીધું છે? સરકારશ્રીના નિયમોની જોગવાઈ અન્વયે કોઈપણ પ્રોફેશનલ અભ્યાસક્રમના પ્રવેશ માટે અને પ્રવેશ મેળવ્યા બાદ પણ કોઈપણ વિદ્યાર્થી કોઈપણ કોટાના એડમિશન માટે સંસ્થા ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવાના રહેતા નથી તથા સંસ્થા તેમની પાસેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા રાખી શકશે નહીં. તમે કોઈપણ કોટામાં એડમિશન લીધા પછી પણ તમારે કોઈપણ કોલેજમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવાના નથી. કોઈ કોલેજ તમારી પાસેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ માગી શકે પણ નહીં. જો માગે તો આ સર્ક્યુલર તમારે એ લોકોને બતાવી દેવાનો. આ એસીપીસીનો ઓફિશિયલ સર્ક્યુલર છે. બીજું, પ્રોફેશનલ અભ્યાસક્રમના પ્રવેશ માટે 1 સેમેસ્ટરથી વધારે ફી લઈ શકાશે નહીં. તમે જો કોઈ પણ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવા જાઓ તો મેનેજમેન્ટ કોટામાં 1 સેમેસ્ટરથી વધારે ફીસ એ લોકો લઈ શકે નહીં. જો કોઈ 1 વર્ષની ફી માગતા હોય તો પણ એને સર્ક્યુલર બતાવો કે તમે મેક્સિમમ અમારી પાસે 1 જ સેમેસ્ટરની ફીસ માગી શકો છો. તથા ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી ચાલતી હોય, જો તમે એસીપીસી થ્રુ એડમિશન લેવાના હોવ તો ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી ચાલતી હોય તેવા સમયે પૂર્ણ સેમેસ્ટરની ફી ભરવાની જરૂર નથી. એટલે ફોર એક્ઝામ્પલ આપણે એસીપીસીની ઓનલાઈનની જે પ્રોસિજર છે એમાં ટોકન ફી 20,000 રૂપિયા છે. ફોર એક્ઝામ્પલ કોઈ એક કોલેજ છે, એ કોલેજની સેમેસ્ટર ફી 80,000 રૂપિયા છે, એવું માની ચાલીએ. કોલેજની સેમેસ્ટર ફી 80,000 છે. એસીપીસીના ચોઇસ ફિલિંગમાં તમને એમાં એડમિશન મળ્યું, તમે ટોકન ફી ભરી 20,000 રૂપિયા, તો કદાચ કોલેજ તમને કોન્ટેક્ટ કરે કે ભાઈ અમારી સેમેસ્ટરની ફી 80,000 છે, તમે 20,000 ટોકન ફી ભરી દીધી છે, બાકીનો 60નો ડિફરન્સ ફટાફટ આપી દો, બાકી તમારું એડમિશન કેન્સલ થશે. તો કોઈ કોલેજનો એવો હક નથી કે તમારું એ એડમિશન કેન્સલ કરી શકે. ચોખ્ખું લખેલું છે. તથા ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી ચાલતી હોય તેવા સમયે પૂર્ણ સેમેસ્ટરની ફી ભરવી જરૂર નથી. ઓનલાઈન કાર્યવાહી પૂર્ણ થયે જ સંસ્થા ખાતે સેમેસ્ટરની પૂરી ફી ભરવાની રહેશે. એટલે આખું રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 પતી જાય, બધી જ આખી એડમિશન પ્રોસિજર પતી જાય પછી તમારી જે ફાઇનલ કોલેજ થઈ હોય એ કોલેજમાં જઈ બાકી રહેલી ફી તમારે પે કરવાની. એની પહેલાં બાકી રહેલી ફી તમારે કોઈ જગ્યાએ પે કરવા માટે જવાનું નથી. જો કોલેજ તમને ડાયરેક્ટ ધમકી આપે તો પણ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો, અમે તમારા માટે લડીશું, રાઈટ. તો આ વસ્તુ તમે લોકો ધ્યાન રાખજો અને એ પ્રમાણે તમે લોકો તમારી જે ફીસ છે પે કરજો. મહેરબાની કરીને આ વિડીયો બધાને શેર કરજો કે કોઈ છોકરો કે છોકરી હેરાન ના થાય. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.